પધારો મહારાજ પધારો. બે હસ્ત જોડી દિવ્ય ભાવે એ દિવ્ય પુરુષના દર્શનનો લાભ લઈએ. વાહ મહારાજ વાહ, કેવળ કૃપા કરી આજના મંગલકારી દિને અમે સૌ મુક્તોને સુખિયા કરવા માટે આવ્યો રૂડો અવસર દશાબ્દી ઘનશ્યામ નગર આંગણે. આવ્યો રૂડો અવસર દશાબ્દી ઘનશ્યામ નગર આંગણે. દશ ગામોમાં પ્રચાર કરવો ગુરુજી સંકલ્પ આણે. દશ ગામોમાં પ્રચાર કરવો ગુરુજી સંકલ્પ આણે. સ્વામી શ્રી પધાર્યા જુઓ, પાછળ મુક્તો સ્વામી શ્રી પધાર્યા ગુરુ વચન આનંદ માણે. ઉધર નાનું ગામ બન્યું મોટું ધામ. ઉધર નાનું ગામ બન્યું મોટું ધામ. શ્રીજી બાપાને સદગુરુ શ્રીની કૃપાનું પરિણામ. બાપજી અને સ્વામી શ્રીના દાખલાનું પરિણામ. તાળીઓ મુક્તો જોરદાર તાળીઓથી પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ અને વાલા ગુરુજીના આગમનને વધાવીએ. પાછળ ઘણા બધા હરિભક્તો ઊભા છે, ઝડપથી સભા મંડપમાં આવીને પોતાનું સ્થાન મેળવશો. ભૂખ દુઃખ ને થાક ભૂલીને સત્સંગમાં મુક્તો પાછળ ઉભેલા સર્વે મુક્તોને નમ્ર વિનંતી કે વાલા ગુરુજી સભા મંડપમાં પધારી ચૂક્યા છે. પ્રેમી ભક્તોના અહીંયાથી ખૂબ કોડ દિવ્ય જાણીને આશીર્વાદનો આજે લાભ મળવાનો છે. તો કેમ્પસમાં ઉભેલા હરિભક્તો ઝડપથી સભા મંડપમાં આવીને પોતાનું સ્થાન મેળવશે. મંદિર કરવા મુક્તો આનંદ છે કે નહીં? અરે મુક્તો આનંદ છે. મંદિર કરવા પાછળ ઉભેલા મુક્તોને નમ્ર વિનંતી, પણ બાપા રાજી થાય. સભા મંડપની થોડાક દબાઈને બેસે, જેથી કરી અને પાછળના દર્શનનો લાભ મળે. અને મુક્તો આજે આનંદ છે કે નહીં? શ્રીજી બાપાને સદગુરુ શ્રીની કૃપાનું પરિણામ. બાપજી અને સ્વામી શ્રીના દાખલાનું પરિણામ. નહીં બધા મુક્તો બજાર છે કે નહીં? આપણને સૌને હવે વાલા ગુરુજી જય સ્વામિનારાયણ કહી રહ્યા છે. બે હાથ જોડી આપણે બધા મુક્તો બે હાથ જોડીને જય સ્વામિનારાયણ કહીશું વાલા ગુરુજીને. બધા મુક્તો બે હાથ તો જોડો, આપણને સૌને દર્શન આપી રહ્યા છે. આનંદનો પાર છે કે નહીં? બોલ્યા નહીં બધા મુક્તો? ગોપાળ બાપાની જ પેઢીમાં ઐશ્વર્ય બહુ જણાવે. ગોપાળ બાપાની જ પેઢીમાં ઐશ્વર્ય બહુ જણાવે. ગુરુજી બાપજી દ્વારા એ તો કાર્ય ભલા કરાવે. ગુરુજી બાપજી દ્વારા એ તો કાર્ય ભલા કરાવે. દિન દુખિયાના દુખડા હારે, દિન દુખિયાના દુખડા હારે, દિન દુખિયાના દુખડા હારે મુક્ત અનાદિ બનાવે. ઉધર નાનું ગામ બન્યું મોટું ધામ. ઉધર નાનું ગામ બન્યું મોટું ધામ. શ્રીજી બાપાને સદગુરુ શ્રીની કૃપાનું પરિણામ. બાપજી અને સ્વામી શ્રીના દાખલાનું સાથે સાથે અત્યારે આપણને સ્ક્રીન ઉપર વાલા ગુરુદેવ અને ગુરુજીના દિવ્ય દર્શન થઈ ગયા છે વિડીયો દ્વારા. એનો પણ આપણે લાભ લઈએ છીએ. અને ન લેતા હોય તો સ્ક્રીન ઉપર આપણે ખાસ એના દિવ્ય દર્શનનો લાભ લઈએ. વાલા ગુરુજીએ અને ગુરુદેવે આ પંચમહાલની પરિવર્તન ગાથામાં કેટલા અથડા અથાક દાખલા કર્યા છે. એના આપણે સૌ મુક્તો સાક્ષી છીએ કે નહીં મુક્તો? બોલ્યા નહીં? એ દાખલાના સાડી દેશની દશા ભૂંડી દારૂ માટી અનાચાર. સાડી દેશની દશા ભૂંડી દારૂ માટી અનાચાર. વાઘસિંહને જીવતા ભૂત અંધશ્રદ્ધા પાર. વાઘસિંહને જીવતા ભૂત અંધશ્રદ્ધા પાર.
ગોધર નાનું ગામ બન્યું મોટું ધામ. શ્રીજી બાપાને સદગુરુ શ્રીની કૃપાનું પરિણામ. બાપજી અને સ્વામી શ્રીના દાખલાનું પરિણામ. તો એનાથી આપણને અધિક આનંદ હોય કે નહીં? તો એ આનંદને આપણે તાલીથી વ્યક્ત કરીએ. તો ગુરુજી ખૂબ દર્શન આપી રહ્યા છે. દિવ્ય વાવની દર્શન સ્ક્રીન ઉપર દેખાડી રહ્યા છે. કોલ કલ્યાણનો વાલો આપે જેને જોઈએ તે આવો. કોલ કલ્યાણનો વાલો આપે જેને જોઈએ તે આવો. રમો જમો ને આનંદ કરો સત્સંગી સહુ થાવો. રમો જમો ને આનંદ કરો સત્સંગી સૌ થાઓ. આજનો અવસર છે. ગુરુજી આવા નહીં મળે કદી. અને મળશે. ગુરુજી આવા નહીં મળે કદી. સ્વામી સત્ય કહે પાવો. ગોધર નાનું ગામ બન્યું મોટું ધામ. ગોધર નાનું ગામ બન્યું મોટું ધામ. શ્રીજી બાપાને સદગુરુ શ્રીની કૃપાનું પરિણામ. બાપજી અને સ્વામી શ્રીના દાખલાનું પરિણામ. શ્રીજી બાપાને સદગુરુ શ્રીની કૃપાનું પરિણામ. બાપજી અને સ્વામી શ્રીના દાખલાનું પરિણામ. શ્રીજી બાપાને સદગુરુ શ્રીની કૃપાનું પરિણામ. બાપજી અને સ્વામી શ્રીના દાખલાનું પરિણામ. તો હવે વાલા ગુરુજીની દિવ્ય વાણીનો લાભ લઈએ. આપણે સૌ મુક્તો જોરદાર તાળીઓથી વધાવીએ. ફરીથી પાછળ ઉભેલા મુક્તોને નમ્ર વિનંતી, ઝડપથી કેમ્પસમાં જે વિતરણ કરતા હોય એ સભા મંડપમાં આવી અને પોતાનું સ્થાન મેળવે. તાળી તો પાડા મુક્તો. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનાં વિચિંતયે પ્રત્યક્ષ એવાસ્મિ સદેતિ ભાનમ દત્વા સ્વકેભ્યો નિજમૂર્તિદાનમ યાવદ રવિંદો પ્રગટ પ્રમાણમ શ્રી સ્વામિનારાયણમો નમામિ. બોલો સહેજાન સ્વામી મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, બાપા શ્રી જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. જય સ્વામિનારાયણ. સર્વે નાના મોટા બાળકો, કિશોરો, યુવકો, વડીલો, ગોધરા વિસ્તારમાંથી પધારેલા સર્વે મુક્તોને સૌપ્રથમ વાલા ગુરુદેવ પરમપૂજ્ય બાપજીના પૂજનીય સંતોના અને આ સેવકના સૌને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. આપ સૌના દર્શન થયા, બહુ આનંદ થયેલો. આટલા બધા હરિભક્તો દર્શન દેવા પધાર્યા, ખૂબ રાજી થયા. બધાને તાળીથી વધાવીએ જરા. સર્વે મુક્તો સૌ પ્રથમ 1 મિનિટ માટે
આપણે અવરભાવનો બધો ઉદ્ઘોષ એને ભૂલી જઈએ. જે આપણું મુકામ છે, આપણું નિશાન છે, અનાદિ મુક્ત હરિમૂર્તિમાં જ છું હું. આપણે દેહધારી જગતના જીવ નથી, મૂર્તિમાં રહેનારા અનાદિ મુક્તો છીએ. મહારાજ સ્વયં પ્રતિલોમ ભાવે બિરાજ્યા છે. હું આજ મૂર્તિમાં છું. એ મુક્ત ભાવ કેળવીએ. આપણું અવરભાવનું નામ, ગામ, ઠામ એનો વિચાર છોડીને, પોતાપણાના ભાવો છોડીને વસુદેવથી તદ્દન વિરક્ત એવો શુદ્ધ ચૈતન્ય અનાદિ મુક્ત છું. મૂર્તિમાં જ છું. મહારાજ જ આવીને બિરાજ્યા છે. મને સુખીઓ કરવાને માટે મહારાજ પધાર્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે વાલા મુક્તો, આજનો ગુરુ પૂર્ણિમાનો પ્રતીક ઉત્સવ છે. 2 દિવસ પહેલા 10 તારીખે સંસ્થાનું આપણું હેડક્વાર્ટર વાસણા, જ્યાં ગુરુદેવ બાપજી બાવીસ વર્ષ સુધી બિરાજ્યા છે. 1987 થી 2019 અનંત જીવોને અનેકને સુખિયા કર્યા છે, અનંતને કોલ આપ્યા છે, અનંતને વર આપ્યા છે. આપણા બધાની ઉપર અનંત ઉપકારોની સરવાણી ત્યાંથી નીકળેલી છે. અનંત દુખિયાના દુઃખ ટાળ્યા છે. એ દિવ્ય પુરુષના મુખારવિંદમાંથી નીકળેલા આશીર્વાદો એને કરીને આજે આપણે સુખિયા છીએ. એને કરીને આપણા લીલા ચહેરા છે. એને કરીને આપણે લીલા લહેર કરીએ છીએ. સર્વના ગુરુ ગુરુદેવ બાપજી આપણને એક જ પાઠ ભણાવ્યો છે જીવન પર્યંત, કે સર્વના ગુરુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. પરંતુ બાપાશ્રીએ વાતોમાં લખ્યું છે, બાપા કે જ્યારે મહારાજ આ લોકમાંથી અંતર્ધ્યાન થાય છે, પોતાનો અવરભાવ દ્રશ્ય કરે છે, પછી પોતાના ઐશ્વર્ય, પોતાની સામર્થ્ય, પોતાનો પ્રતાપ, પોતાની કરુણા, પોતાની કૃપા સત્પુરુષ દ્વારા વહાવતા હોય છે. મહારાજ પોતાનો રાજીપો પણ સત્પુરુષ દ્વારા આપણા સુધી પહોંચાડે છે. સત્પુરુષ વચ્ચે દ્વાર બની જાય છે. અને એટલે આપણા જીવનમાં જેને જેને આલોક અને પરલોકમાં સુખિયા થવું હોય, એને એવા સત્પુરુષની જરૂર પડે પડે પડે. અમે નાના હતા ત્યારે એક કવિતા આવતી ભણવામાં, ભોમિયા. કવિતાનું નામ હતું ભોમિયા. ભોમિયા વિના અમારે ભમવાતા ડુંગરા,
કુંજરની ખીણ ખીણ જોવી હતી. એની પહેલી લીટી આવી હતી, મને આગળ યાદ નથી પણ એક લીટી યાદ છે. ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા અને કિંજરની ખૂણ ખીણ ખીણ જોવી હતી. એક યાત્રિક જંગલમાં નીકળ્યો છે ને એને વિચાર થયો કે મારે આ બધા ડુંગરાઓને ખૂંદી નાખવા છે અને આખા જંગલની એક એક ખીણને તપાસવી છે. જોવીતી કોતરો ને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. સોના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર મારે ગણવી હતી. ડાળે ઝુલંત કોકિલાને માળે અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો પડઘા ઉરબોલના ઝીલવા ગયો, પરંતુ વેરાયા બોલ મારા ફેલાયા આભમાં એકલો અટૂલો ઝાંખો પડ્યો. અરે આખો અવતાર મારે ભમવાતા ડુંગરા, જંગલની કોંજકજ જોવી હતી. પણ ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા, અંતરની આંખડી લોવી હતી. કહેવાનો મર્મ એવો છે કે ભોમિયા વગર કશું કામ ના થાય. મારી આશાઓ નિરાશાઓ બની ગઈ. આ માર્ગમાં પણ ભોમિયા જોઈએ. ભોમિયા ભગવાન સુધી પહોંચાડનારા ભોમિયા જોઈએ. ઇંગ્લિશમાં જેને ગાઈડી કહેવાય, ગુજરાતીમાં ભોમિયા શબ્દ વપરાય, ઇંગ્લિશમાં એને ગાઈડી કહેવાય. સત્પુરુષ જોઈએ. આપણે શોધવા જવાના છે. આપણે એવા સત્પુરુષને શોધવા જઈશું. હું નીકળવા માંગુ છું આવતીકાલે. તમારે કેટલા મારી જોડે આવવું છે? સત્પુરુષને શોધવા હું આવતીકાલે નીકળી રહ્યો છું. વાલા મુક્ત આપણે શોધવાની જરૂર છે ખરી કે મળી ગયા છે? કેટલાકો મળી ગયા છે? મુક્તો આપણને ગુરુદેવ બાપજી અને ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી જેવા સત્પુરુષ ભગવાન સ્વામિનારાયણ ભેટ આપે. અને સત્પુરુષ શોધવાથી ન મળે ભાઈ, શોધવાથી ન મળે. એ તો કૃપાથી મળે. કોઈ તૂટીને મરી જાય ને તોય મેળ ના પડે. એ તો કેવળ કૃપાથી મળે. થોડા દિવસ પહેલા સેવક એક પુસ્તક વાંચતો હતો. એક બહુ અદ્ભુત પ્રસંગ મારા વાંચવામાં આવ્યો. જરા આપણા બધા માટે સત્પુરુષને શોધવા માટે પૂર્વે કેટલા બધા પ્રયત્ન કર્યા છે. આપણે તો વગર પ્રયત્ને બધા ફાવી ગયા છીએ. કારણ કે એમણે આપણને શોધી લીધા છે. એટલે એમણે આપણને શોધી લીધા. આપણે શું એમને શોધવા જવાના હતા? આ હોદીએ ના મેળ પડે. મારવાડ એટલે રાજસ્થાન, મારવાડ પ્રાંતના એક બહુ જ મુમુક્ષુ આત્મા હતા, જેમનું નામ હતું દેહાચારણ. શું નામ હતું? દેહાચારણ. ચારણ જ્ઞાતિના દેહા ભગત. વિચાર કર્યો, બહુ જ ભજનીક હતા, બહુ સાધનિક હતા. આખી જિંદગી એમણે 50 વર્ષ થયા. 50 વર્ષમાં ઘણી સાધના કરેલી, તપ જપ વ્રત ખૂબ કરેલું, પરંતુ એક વિચાર એમને સતાવ્યા કરે કે મારા જીવાત્માનો મોક્ષ થશે કે નહીં થાય. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ જીવાત્મા વારંવાર પુનરપી એટલે ફરી ફરી, જનનમ એટલે ફરી ફરી જન્મ ધરે છે, ફરી ફરી મૃત્યુ આવે છે, પાછો મૃત્યુ પછી જન્મ ને જન્મ પછી મૃત્યુ. આ ઘટમાળ ચાલ્યા કરે છે. શાસ્ત્રો એવું કહે છે, ઋષિમુનિઓ એવું કહે છે, આપણા સંતો એવું કહે છે કે અત્યાર સુધી આ જીવાત્માએ 84 લાખ જાતના જન્મ ધરીને અંતે અત્યારે મનુષ્યનો જન્મ પામ્યા છે.
હવે આ જન્મ પછી મૃત્યુ ને મૃત્યુ પછી જન્મ, એની ઘટમાળ બંધ ક્યારે થાય? તો આ દેહાચારણને કોઈકે કહ્યું કે કોઈક એવા ભગવાન મળે ને કાં તો ભગવાનના મળેલા સાચા સંત મળી જાય, સત્પુરુષ મળી જાય. ભગવાનના મળેલા હોય ને એને સત્પુરુષ કહેવાય. જે ભગવાનને મળેલા હોય એને સત્પુરુષ કહેવાય, એને મોટા પુરુષ કહેવાય. એવા કોઈક સત્પુરુષ, કોઈક મોટા પુરુષ જો મળી જાય તો એ ભગવાનને મેળવી આપે, અને તો જીવાત્માનો છેલ્લો જન્મ થાય. એમણે આખી જિંદગી તપ જપ વ્રત ઘણા કરેલા, પરંતુ મોક્ષની, જીવાત્માના છેલ્લા જન્મની હા નહોતી પડતી. એટલે એમણે વિચાર કર્યો, કોઈકને પૂછ્યું, કોઈ સાધુ સંતોને પૂછ્યું કે ભાઈ ભગવાનના મળેલા એવા સંત ક્યાં મળે? ત્યારે જવાબ મળ્યો કે ગિરનાર જુનાગઢની અંદર, ગુજરાતની અંદર જુનાગઢ છે ને જુનાગઢની તળેટીમાં ગિરનાર પર્વત છે ને પર્વતની, ગિરનારની તળેટીમાં હજારો સાધુ સંતો ત્યાં સાધના કરે છે, અને ત્યાં કોઈક સાચા સત્પુરુષ મળી જાય. એનો અર્થ શું થાય છે? પેલા સાધુ સંતો તો ઘણા હોય, પરંતુ જેમ કીર્તનમાં લખ્યું છે કે જળે જળે કમળ નાવાની પજે, જળે જળે કમળ નાવાની પજે, વને વને યાગર નાવા હોય સમાગમ સંતનો. દરેક જળની અંદર કમળ ના ઉગે. કમળ ઉગે ને એવા જળાશય કોક હોય. પોયણા ઉગે, પોયણા જોયા છે? આ બાજુ પોયણા નહીં થતા હોય. પોયણા જોયેલા જ કોઈએ? તળાવની અંદર પોયણા ઉગે. પોયણા એટલે એક જાતના ફૂલ છે, પણ કમળ ઉગે એવા તો હજારોમાં કોક તળાવ હોય, કોક જળાશય હોય. વને વને અગર ન વનીપજે. અગર એટલે મીઠું નહીં, અગર એટલે ચંદન. દરેક વનમાં ચંદનના વૃક્ષ ના ઉગતા હોય. હાગડા હોય, વખડા હોય, લીમડા હોય, આંબા હોય, પણ ચંદન ઉગે એવા વૃક્ષ તો હજારો લાખોમાં ચંદનના વૃક્ષ તો કોક હોય. આગળ કે છે કે નાગે નાગે મણી નવાની પજે, નાગે નાગે મણી નવાની પજે, મૃગે મૃગે કસ્તુરી નવા હોય સમાગમ સંતનો. દરેક નાગ મણિધર નથી હોતા. મણિધર જેની ફણામાં મણિ હોય, સાચો મણિ હોય, એવા મણિધર તો હજારો લાખોમાં કોક હોય. દરેક મૃગ કસ્તુરિયા મૃગ નથી હોતા કે જેની ડૂંટીમાં, જેની નાભીમાં કસ્તુરી હોય. એવા કસ્તુરી મૃગ તો હજારોમાં કોક હોય. હજારો મૃગ હોય ને એમાં કોક કસ્તુરી મૃગ હોય. એમ સાધુ સંતો હજારો હોય, એમાં સત્પુરુષ હજારો ના હોય, સત્પુરુષ કોક હોય. કોક હોય ભાઈ. હવે આ કોક મળી જાય, આ કોક મળી જાય, લાખમાં લાધે નહીં અને કરોડમાં હોય કોક. સંતોએ તો શું કહ્યું છે પેલા? લાખમાં લાધે નહીં, એટલે કે લાખોમાં મળે નહીં, અને કરોડમાં હોય કોક. એવા મળી જાય, એવા જો મળી જાય, એવા કોક મળી જાય. લાખમાં લાધે નહીં ને કરોડમાં હોય કોક. એવા મળે તો કરી લેવો એનો પૂરેપૂરો જોગ. પેલા પછી એને છોડવા નહીં. એવા જો લાખો ને કરોડોમાં કોક મળે, એવા મળી જાય તો એને છોડાય નહીં. આ શબ્દ આ દેહાચારણે સાંભળેલા, એટલે શોધવા નીકળ્યા. સરનામું મળ્યું. ગિરનારની તળેટીમાં હજારો સાધુ સંતો છે, તપ કરે છે, સાધનાઓ કરે છે, અને એમાં તમે જાઓ, એમાં કોક તમને મળી જશે એવા ભગવાનના મળેલા સાધુ.
અને આ દેહાચારણ પોતે ભગવાનના એવા મળેલા સાચા સંતને સત્પુરુષને શોધવા માટે નીકળ્યા છે. હવે સાંભળજો, જે આ આર્ટિકલ છે, લખાણ છે, શરૂ થાય છે. કેટલાય સાધક ગિરનારની પરિક્રમા કરતા હતા, આખા ગિરનારની પરિક્રમા કરતા હતા. કેટલાય તેની ઉપર આરોહણ કરીને સિદ્ધોને શોધતા હતા. કોઈ સિદ્ધ સંત મળી જાય એને શોધતા હતા. એવા કોઈ સિદ્ધની શોધમાં ઠેઠ મારવાડથી અહીં ગિરનારની તળેટીમાં આવેલા દેહાચારણે 2 મહિના સુધી પ્રયત્ન કર્યા. કેટલા મહિના? 2 મહિના. 2 મહિના સુધી શોધ્યા, પ્રયત્ન કર્યા, પરંતુ એક જ આશાથી પ્રયત્ન કરતા હતા, જરૂર મને કોઈક એવા સિદ્ધ પુરુષ, કોઈક એવા સત્પુરુષ જરૂર મને જડશે, એવી આશાથી ગિરનારની તળેટી અને ટોચ સુધી બધે ખૂંદી વળ્યા. પરંતુ તેમને પોતાના સંકલ્પ પ્રમાણેના કોઈ સિદ્ધ સંત મળ્યા નહીં. તે તો પોતાના મનના તાપ સમાવે, મનના તાપ સમાવે તેવા સિદ્ધની શોધમાં હતા કે મારે મારા અંતરના તાપ બુઝાવી દે, મારી અંતરની કામ વાસનાઓને, મારી માયાને, મારા દોયના દેહના ભાવોને, દેહના દોષોને, સ્વભાવોને મિટાવી દે એવા સંત જોઈએ છે. 2 મહિના સુધી ફાંફા માર્યા, પ્રયત્ન કર્યા, પરંતુ એવા સંતનો યોગ ન થયો. અને દેહાચારણ પોતે શુદ્ધ મુમુક્ષુ હતા. એમને બીજી કોઈ અપેક્ષા નથી સાધુ સંત પાસેથી કે મને દીકરો મળે તો સારું, મને સાજાજુ દ્રવ્ય મળે તો સારું. શુદ્ધ ભાવથી પોતે નીકળ્યા છે, શુદ્ધ ભાવથી. અને જેનો શુદ્ધ ભાવ હોય એને ભગવાન જરૂર મદદ કરે કરે કરે. એટલે મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં કહ્યું છે કે સદ ગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે, સદ ગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવથી રે. બોલો સદ ગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે. જેથી ટળે, હરે જેથી ટળે મનના વિવિધ વિકાર રે, જેથી ટળે મનના વિવિધ વિકાર રે. જેને સંગે વાધે રે પ્રભુ સંગ પ્રીતડે રે, જેને સંગે વાધે રે પ્રભુ સંગ પ્રીતડે રે. ટળી જાયા જાત વર્ણ અહંકાર રે, ટળી જાયા જાત વર્ણ અહંકાર રે. સદ ગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે. અહીંયા 2 વસ્તુ ગઈ. એવા સદગુરુને ઓળખવા કેવી રીતે, એના ઓળખવા માટેના અહીંયા એના લક્ષણો બતાવ્યા છે કે સાચા સદગુરુ, સાચા સત્પુરુષના લક્ષણ કેવા હોય, કેવી રીતે એની ઓળખાણ કેવી રીતે પડે કે આ ઠેઠથી આવેલું સ્વરૂપ છે, જેના દ્વારા અખંડ ભગવાન કામ કરે છે, એની ખબર કેવી રીતે પડે. એનું લક્ષણ બતાવ્યું કે જેથી ટળે મનના વિવિધ વિકાર. આ પહેલું લક્ષણ, જેના સંગે મનના વિકારો ટળી જાય. વિકાર એટલે સમજ્યા પહેલા કામ, ક્રોધ, લોભ, મંદ, આ બધું મંદ પડવા માંડે. જેમ જેમ એનો યોગ થતો જાય એમ આ બધું મંદ પડતું જાય. કામ, ક્રોધાદિક શત્રુ હટતા જાય, મંદ પડતા જાય. મંદ એટલે એની નિવૃત્તિ થતી જાય. મુક્તો અને આ યોગમાં મુક્તો આપણે અનુભવતા હશું કે જ્યારથી મહારાજ મળ્યા, મોટા મળ્યા, આપણને ગુરુદેવ મળ્યા, આપણને એવા અંતરના દોષોથી દબાવી દીધા એમણે. આ મોટા પુરુષનું લક્ષણ છે
કે જેથી ટળે મનના વિવિધ વિકાર રે. બીજું લક્ષણ, જેને સંગે બાંધે રે પ્રભુ સંગ પ્રીતડી. જેનો સંગ કરવાથી સંગ સત્પુરુષનો કરીએ અને પ્રીતિ ક્યાં વધે વેલા? પ્રભુની સાથે, ભગવાન સાથે પ્રીતિ વધતી જાય એની. જેને સંગે બાંધે રે પ્રભુ સંગ પ્રીતડી. ભગવાનમાં પ્રીતિ થાય. તમે પ્રીત સંતમાં કરો અને અંતરથી પ્રીતિ વધતી જાય, ભગવાનમાં સ્નેહ થતો જાય. સમજવું કે કંઈક આપણી ટપ્પી પડી ગઈ છે, ટપ્પી પડી ગઈ છે એટલે સમજ્યા વેલા કંઈક સત્પુરુષની દ્રષ્ટિ આપણી પર પડી ગઈ છે. એને સંગે વાદે રે પ્રભુ સંગ પ્રીતડી. અને ત્રીજું લક્ષણ કીધું, ટળી જાય જાત વર્ણ અહંકાર રે. ટળી જાય જાત વર્ણ અહંકાર રે. સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ રે. એવા સત્પુરુષને સેવવા કેવી રીતે? અહીંયા શબ્દ વાપર્યો એક જ, શુદ્ધ ભાવથી સેવો. એવા સત્પુરુષને શુદ્ધ ભાવથી સેવો. શુદ્ધ ભાવ એટલે શું અને અશુદ્ધ ભાવ એટલે શું? એવા સત્પુરુષને કોઈ દિવસ સકામ ભાવથી ન સેવો, નિષ્કામ ભાવે સેવો. શુદ્ધ ભાવના 3 અર્થ થાય છે. શુદ્ધ ભાવ એટલે નિષ્કામ ભાવ. એમની પાસે જઈએ તો આલોકના પદાર્થની ઈચ્છા ન રાખો. એવા સત્પુરુષને કોઈ મને દીકરો આપી દે તો સારું, મને નોકરી મળી જાય તો સારું, મને ધનવાન કરી દે તો સારું. આ શુદ્ધ ભાવ કહેવાય. એવા મોટા પુરુષને શુદ્ધ ભાવથી સેવો. શુદ્ધ ભાવ એટલે બસ પ્રભુની પ્રીતિ કરવી છે, ભગવાન જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. જેની પાસે જે માલ હોય ને એ આપે તો શોભે વહેલા. એમની પાસે ભગવાન છે. એક જ પ્રાર્થના કરવાની, હે મહારાજ, હે મોટા પુરુષ, આપની પાસે જે લઈને આવ્યા છો એ અમને આપજો. અમારે જોતું છે નહીં, તમારે આપવું છે અમને આપજો. કે આપણે જોતું છે લેવું જ વહેલા નહીં, તમારે જે આપવું છે ને તમે જે આપવા માટે આવ્યા છો એ અમને આપજો. આપણે કેવા ફાવી ગયા છીએ, કલ્પના કરો વહેલા કેવા ફાવી ગયા છે. વાલા મુક્તો અહીં બેઠેલા બધા માટે હું સ્વામિનારાયણ ભગવાનને મારા પ્રીતમને પ્રાર્થના કરું છું, હે મહારાજ, અમારી પાસે ન એવી કોઈ વસ્તુ છે શ્રીજી તમને રીઝાવું હું. હે પ્રભુ, તમને રીઝવવા માટે અમારી પાસે કશું જ નથી. અહીં બેઠેલાને એ જ આશીર્વાદ આપજો કે આ કોઈને બીજો જન્મ ના ધરવો પડે. અહીં બેઠેલા કોઈને બીજો જન્મ. જય જયકાર હો. મુક્તો અનંત કોટી બ્રહ્માંડમાં આવા સત્પુરુષ ન મળે એવા દિવ્ય પુરુષ આપણને મળ્યા છે. મુક્તો ફાવી ગયા ભાઈ, ફાવી ગયા. બોલો મુક્તો, ફાવી ગયા ભાઈ, ફાવી ગયા. હાથ ઊંચા કરીને બોલો, ફાવી ગયા ભાઈ, ફાવી ગયા. ગૌદાન કરનારા, ભૂમિદાન કરનારા, વસ્ત્રદાન કરનારા, શિક્ષાદાન કરનારા, કન્યાદાન કરનારા ઘણા મળે, પરંતુ અભયદાન આપનારા લાખો કરોડોમાં કોક હોય. અભયદાન કયું દાન વહેલા? અભયદાન. આ અભયદાનનો ખજાનો ખોલ્યો છે. અહીંયા અભયદાનનો પ્રોજેક્ટ ચાલુ છે ભાઈ. અહીં અભયદાન અપાય છે. એ વહેલા અભયદાન, નિર્ભય કરનારું દાન. નિર્ભય. અહીં બેઠેલા વિશ્વાસ આવતો હોય તો માની લેજો કે તમને મહારાજ નિર્ભય થઈ જજો. કોઈ બીજો તમારો વાળ વાંકો કરનારો જન્મ્યો નથી કોઈ. મુક્તો નિર્ભય થઈ જજો. અહીં બેઠેલા જો વિશ્વાસ આવશે તો બીજો જન્મ ભગવાન નહીં ધરવા દે. એ અમારી ભગવાન સ્વામિનારાયણની પ્રોમિસ છે. આવે છે વિશ્વાસ બેલા? આવે છે વિશ્વાસ? કેટલાને આવે છે? આંગળી ઊંચી કરજો. કેટલાને વિશ્વાસ આવે છે? વિશ્વાસ રાખજો. મુક્તો આવા આશીર્વાદ તો ભગવાનના ઘરેથી પધારેલા સત્પુરુષ જ આપી શકે. મુક્તો આવા આશીર્વાદને આપણે જોરદાર તાળીથી વધાવો. મુક્ત દિવ્ય પુરુષ કેવા આશીર્વાદ આપી રહ્યા છે. ખોટું ના બોલો, ખોટું ના બોલો. સ્વામી ખોટું બોલ્યા, સભા વચ્ચે ખોટું ના બોલાય. આવા આશીર્વાદ સ્વયં શ્રી હરિ જ આપી શકે. સત્પુરુષ ના પુરુષ દ્વારા આપી શકે. સત્પુરુષ ના આપી શકે, સ્વયં શ્રી હરિ આપી શકે. સત્પુરુષની શું તાકાત હતી? પેલા દ્વાર બનાવે, કોઈકને દ્વાર બનાવે. સત્પુરુષને દ્વાર બનાવે, બાકી અહીંથી આવે ને તો જ મેળ પડે ભાઈ. હા, આપણે પૂનમના દિવસે કહ્યું હતું ને કે તમારા ઘેર ઘેર નળમાં પાણી આવે છે. નળો તમે ખોલો ને એટલે પાણી આવે. આવે છે ને હસમુખભાઈ? ઘરમાં નળમાં પાણી આવે છે ને?
આપણને લાગે કે નળમાંથી આવે છે, પણ નળમાંથી નથી આવતું, ટાંકીમાંથી આવે છે ભાઈ. હા, એમ આ નળ છીએ અમે તો નળ છીએ. અહીંથી નથી આવતું, અહીંથી આવે છે, આ ટાંકીમાંથી આવે છે. બીજો આપણે દ્રષ્ટાંત આપ્યું તો ખબર હોય તો કે તમે બધા અત્યારે જો ચારે બાજુ સ્પીકર ગોઠવ્યા છે, મોટા મોટા હાઈ સ્પીકરો ગોઠવ્યા છે, અવાજ સ્પીકરમાંથી આવે છે, બધાને સંભળાય છે ભાઈ, પાછળ બેઠેલા બધાને સંભળાય છે, વચ્ચે સંભળાય છે, આગળ બધાને સંભળાય છે. પેલા જેટલાને અવાજ બરાબર ક્લિયર સંભળાતો હોય એટલા આંગળી ઊંચી કરો. હવે અવાજ આવે છે સ્પીકરમાંથી, તમે બધા જોવો છો અમારી બાજુ, તમે આ બાજુ જોઈ રહ્યા છો, પરંતુ નહીં, અમે સ્પીકર છીએ. અહીંથી અવાજ આવે છે પણ અહીંથી આવે છે ભાઈ, અમે તો સ્પીકર છીએ. અમે નળ છીએ. સોરી કહી દો સ્વામી. સોરી. હા, એવી મન મરતા ને પરાણે સોરી નહીં બોલવાનું. હા, આવા આશીર્વાદ શ્રી હરિ ભગવાન જ આપી શકે, સત્પુરુષ ના આપી શકે. અમે તો લેનારા છીએ. વિશ્વાસ રાખવાનો છે. અને એક પ્રસંગ હવે ચાલી રહ્યો છે આપણો, જરા ધ્યાનથી સાંભળીએ. મારવાડના દેહા ખાચર, મારવાડ એટલે રાજસ્થાન નો મારવાડ વિસ્તાર, અને ત્યાંના દેહા ખાચર બહુ મુમુક્ષુ હતા. પોતે મોક્ષ ભાગી, મોક્ષ જોતો હતો, કલ્યાણ જોતો હતો. ગુજરાતમાં જુનાગઢની તળેટીમાં બહુ ફર્યા. 2 મહિના 3 મહિના સુધી, પણ કોઈ સાચા સત્પુરુષનો ભેટો ન મળ્યો, યોગ ન થયો. એટલે પોતે આ દેહાચારણ ઉદાસ થઈને, નિરાશ થઈને પાછા વળ્યા છે. દેહાચારણ મુમુક્ષુ હતા. એટલે જે ત્યાગીને ધન અને સ્ત્રીનો સંબંધ હોય, જે ધન અને સ્ત્રી રૂપી માયાના બંધનમાં બંધાયા હોય, તેમની પાસે પરમાત્મા ન હોય. જે સ્ત્રી અને દ્રવ્ય રૂપી માયાના બંધનથી બંધાયેલા હોય, એની પાસે ભગવાન ન હોય. એ માયાથી મુક્ત થયેલા હોય ને, ત્યાં ભગવાન હોય. સ્વાભાવિક છે. જે એની પાછળ બંધાયેલા હોય, એની પાછળ લટ્ટુ થઈને ફરતા હોય, એ ભગવાન ના આપી શકે. એથી પર હોય, ઈગોથી પર હોય, અહમથી પર હોય, મમત્વથી પર હોય, ભૌતિક પદાર્થોથી પર હોય, એની પાસે ભગવાન હોય ભાઈ. ત્યારે શું કહે છે કે જે સ્ત્રી અને દ્રવ્યરૂપી માયાથી બંધાયેલા હોય, તેની પાસે પરમાત્મા ન હોય, શાશ્વત શાંતિ પણ ન હોય, એવું એ માનતા હતા. તેમને એક મંત્ર મળ્યો હતો. ક્યાંથી તે તેમને જ ખબર હતી, પરંતુ અંતરમાં ઊંડાણમાંથી કોઈ તેમને કહી રહ્યું હતું કે જે અષ્ટ પ્રકારે સ્ત્રી અને દ્રવ્યના ત્યાગી હોય, તેને જ ગુરુ જાણજો, એને જ ગોવિંદના મળેલા જાણજો, એને જ ગોવિંદના મળેલા જાણજો. આ મંત્રનું અનુસંધાન પોતાને ઈષ્ટ એવા સિદ્ધિની શોધમાં તેમણે સતત રાખ્યું હતું. તેમને કોઈ એવા 3 મહિના સુધી કોઈ સિદ્ધ ન મળ્યા, એની નિરાશા હતી. પરંતુ પાણીની માફક વહી જતા આયુષની અંતિમ પળ આવે તે પહેલા આવા સિદ્ધ શોધવાની તેમને ઉતાવળ હતી. અંતરમાં હજુ આશા હતી કે જરૂર મારી સાચી મુમુક્ષુતા છે, મને એવા સંત જરૂર મળશે. ગિરનારને પ્રણામ કરીને તેમણે પાછા મારવાડ તરફ જવા માટે પ્રયાણ કર્યું. દેહા ખાચર ચાલતા, દેહાચારણ ચાલતા ધોરાજી પહોંચ્યા. ગુજરાતમાં ગોંડલ પાસે ધોરાજી ગામ છે. ધોરાજી પહોંચ્યા. અહીં તેમને તરસ લાગી, એટલે રસ્તામાં રસ્તાના કાંઠા ઉપરની એક વાડીમાં પાણી પીવા ગયા. વાડીમાં કોસ ચાલતો હતો. ધોરિયા પાસે જઈને મોં ધોયું, લોટો વીંછળ્યો, કપડાથી પાણી ગાળીને ભર્યું, અને ત્યાં એમની નજર ધોરિયાની સામે એક પથ્થર ઉપર બેઠેલા, ધ્યાનસ્થ બેઠેલા, ધ્યાનમાં મગ્ન થઈને બેઠેલા એક પુરુષ ઉપર પડી. નાઈને ધોયેલું ધોતિયું અને તે ઉપર ધોયેલું ઓઢવાનું વસ્ત્ર ઓઢીને સિદ્ધાસન વાળીને આ ધ્યાનમગ્ન બેઠેલા પુરુષને જોઈને તેમને લાગ્યું કે કોઈ મહાન પુરુષના સંબંધથી પૂર્ણકામ બનેલો આત્મા છે.
તેમની કૃપાથી ભક્તિના ભાવથી પોષાયેલો આ પુરુષ છે. નહીં તો આવી યુવાન અવસ્થામાં 30 વર્ષની નાનકડી ઉંમર દેખાય છે, અને આવી 30 વર્ષની ભર જુવાનીમાં એના મોં ઉપર જે સ્મિત છે, જે આનંદ છે, જે ભર્યાપણું છે, અજબ છે, ગજબનું છે, અલમસ્તાઈ છે, એની અલમસ્તાઈ છે. આ બધું દેહાચારણે જોઈ લીધું. તૃષાની અકળામણને અટકાવી દીધી, અને તે પુરુષ જાગૃત થાય એની રાહ જોતા પાણીનો લોટો પાસે મૂકીને એની સન્મુખ બેસી ગયા. થોડી વાર થઈ, કલાક 2 કલાક થઈ, આ ધ્યાનમગ્ન પુરુષ જાગ્યા. તેમની સામે એક દ્રષ્ટિથી જોઈ રહેલા અજાણ્યા પુરુષને જોઈને પ્રથમ તેમણે 2 હાથે તેમને જય સ્વામિનારાયણ કહ્યા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ તો બોલો ભેલા. થોડું મોડું થયું છું, જાણું છું. પેટ્રોલ પતી ગયું હશે, ભૂખ લાગી હશે બરાબરની, પરંતુ કહેવાય છે કે ગાડીમાં પેટ્રોલ થઈ રહે તો એ રિઝર્વમાં આવી જાય તો થોડીક તો ચાલે. 2-5 કિલોમીટર તો ગાડી ચાલે ને પેલા. એટલે આપણે 5 મિનિટ ગાડી ચલાવવાની છે, હા પેલા. એટલું તો પેટ્રોલ હશે ને પેલા. હા, કંઈ વાંધો નહીં. બપોરે 2 લાડુ વધુ જમજો પેલા. જો પછી શું કહે છે, છતાં વિવેકથી તેમણે 2 હાથ જોડીને જય સ્વામિનારાયણ કહ્યા, અને એકદમ બોલ્યા, મહાપુરુષ, એક પ્રશ્ન પૂછું? પૂછો. તમારા દર્શનથી એમ લાગે છે કે તમને કોઈ પૂર્ણ કામ એવા સત્પુરુષ, કોઈ ગુરુનો ભેટો થયો જણાય છે. તમારા મુખના દર્શન કરીને એવું જણાય છે કે તમને કોઈ પૂર્ણ પુરુષના દર્શન થયા છે, અને તમને ભેટો થયેલો છે. મુખ તો તાળીથી છટકી નથી જવાનું. આપણે આવા થજો. તમારું ચરિત્ર જોઈને, તમારું વર્તન જોઈને, તમારા બધાની પાસે અમે ખોળો માથરીને, ખોળો ધરીને તમારી પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે તમારું વર્તન એવું બનાવજો, તમારો વ્યવહાર એવો બનાવજો કે તમને જોઈને તમને મળેલા ગુરુ પ્રત્યે આદર જન્મે. આવું જીવન બનાવજો. તમને જોઈને અમને કોઈ તિરસ્કાર ન કરે, તમને જોઈને અમને કલંકિત ન થઈએ, તમને જોઈને અમારી ઉપર કોઈ થૂંકે નહીં, એવું ન કરતા. ભલા થઈ કે જો ને આના ગુરુ કેવા હશે. 2 રીત છે. શિષ્ય ને શિષ્ય અરીસો છે. શિષ્ય ગુરુનો અરીસો છે. તમે બધા અમારો અરીસો છો. જો તમારું વર્તન, તમારો વ્યવહાર જો બરાબર નહીં હોય તો લોકો અમને ગાળ્યું દેશે. જો આના ગુરુ કેવા ભંગાર હશે. બહુ ધ્યાન રાખજો. આ શિષ્યને જોઈને અહોપણું થયું કે ધન્ય છે તમારા ગુરુને કે તમને આવી 30 વર્ષની યુવાન અવસ્થાએ તમે 2 કલાકથી એકાગ્ર ચિત્તે તમે ધ્યાનસ્થ અવસ્થામાં બેસી શક્યા છો. ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો તમને અને તમારા ગુરુને. આવું આપણું જીવન જોઈએ. ગુરુનું શોભાડે એવું, ગુરુનું શોભાડે એવું જીવન જીવજો. એવી આજે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારી આગળ અમે અપેક્ષા રાખીએ છીએ. અમે તમારી ગુરુ દક્ષિણા બીજી નથી માંગતા તમારી પાસે. અમે તમારા પૈસાના ભૂખ્યા નથી, અમે તમારા ડોલરના ભૂખ્યા નથી, અમે તમારી વસ્તુના ભૂખ્યા નથી, તમારી પ્રશંસા અને પ્રસિદ્ધિના ભૂખ્યા નથી. અમે ભૂખ્યા છીએ તમારી વાણી અને વ્યવહાર એવું શુદ્ધ અને પવિત્ર બનાવજો. બસ એના અમે ભૂખ્યા છીએ. પેલા એના ભૂખ્યા છીએ. અમે પૈસા નથી જોતા અમારે તમારી પાસે. તમે અમારા વખાણ કરો એનાથી અમે રાજી થઈએ તો અમારી સાધુતામાં ફેર છે. મુક્તો અમે એવા વખાણથી ને પ્રસિદ્ધિથી જો પ્રસન્ન થતા હોઈએ તો અમે સાચા સંત નથી. સાચા સંતનું લક્ષણ પ્રસિદ્ધિ નથી, સિદ્ધિ નથી. હજારો ને લાખો પોતાના શિષ્ય વર્ગનું શુદ્ધ અને પવિત્ર જીવન બને એ એમની પવિત્રતા છે, એ એમની મોટાઈ છે, અને એ એમનો ઈશક હોય છે. ભાઈ એવા પવિત્ર જીવન જીવનારા બનજો. એવી આપ સૌની પાસે આજના ગુરુ પૂર્ણિમાના દિને હું ગુરુ દક્ષિણા માગું છું. કેટલા આપશો? ચલો આંગળી ઊંચી કરીને કહો, કેટલા આવી ગુરુ દક્ષિણા આપશો? સંકલ્પ કરજો આજથી. કોઈ દિવસ અમારું નામ ખરાબ ન થાય, આપણા ગુરુનું નામ કોઈ દિવસ કલંકિત ન થાય. એ જવાબદારી શિષ્યોની છે. એ પેલા ખટકો રાખજો. અહીંયા એટલી જ શાંતિથી તે પુરુષે કહ્યું સામે, મને તો સિદ્ધો નાય સિદ્ધ,
સિદ્ધોના પણ સિદ્ધ એવા મહાન પુરુષનો મને યોગ થયો છે. દેહા ખાચરને આ સાંભળીને આનંદ થયો અને પૂછ્યું, ભાઈ હું તો એવા સિદ્ધની શોધમાં ગિરનાર આખો ચડી આવ્યો, પણ નિરાશ થઈને પાછો મારવાડ જાઉં છું. એનો અર્થ આપણે એવો નથી કરવાનો, કોઈ એવું ન કહેતા, નહીં વિચારતા કે કોઈ એવા સંત ના હોય, મળ્યા નથી એમને મળ્યા નથી બેટા. ત્યાર પછી શું કે છે, દેહા ખાચરની આવી મુમુક્ષુતા જોઈને કહ્યું, ભાઈ તમે ભલે ગમે ત્યાં જઈ આવ્યા, પણ હું તમને એક સિદ્ધ પુરુષ બતાવું છું. મારું નામ, પોતાનું નામ આપે છે, મારું નામ લોધિકાનો દરબાર છું, મારું નામ અભયસિંહ છે. લોધિકા ગામનો દરબાર છું, મારું નામ અભયસિંહ છે. મારા ગુરુ જુનાગઢના જોગી છે, ગુણાતીતાનંદ સ્વામી એમનું નામ છે, અને સ્વામિનારાયણ મંદિરમાં બિરાજે છે, હજારોને આત્યંતિક કલ્યાણના મુક્તિના દાન આપે છે. જાઓ તમે એમની પાસે જાઓ, તમારી આશા પૂરી થઈ જશે. અને પછી મુક્તો દંડવત કરીને આ દેહાચારણ પોતે આશા લઈને દોડે છે પાછા જુનાગઢ. ગુણાતીતાનંદ સ્વામીનો યોગ થયો, ભેટતાની સાથે હૈયામાં આનંદ થઈ ગયો, ને જે પૂર્ણતાનો અહેસાસ થવો જોઈએ અહેસાસ થયો. પ્રસંગ લાંબો છે, હું ટૂંકામાં પહોંચું છું, કારણ કે ડીઝલ થઈ રહે, પેટ્રોલ થઈ રહે, પેલા બતાવવું જોઈએ એ વેલા. અને સ્વામીની જોડે 6 મહિના રહ્યા. અંતરમાં શાંતિ થઈ ગઈ. અંતરના મલિન ઘાટ ટળી ગયા, કામ ક્રોધાદિક શત્રુ જીરો થઈ ગયા. અને માગે છે, ગુરુદેવ તમારા જેવા સંતને શોધવા માટે હું નીકળ્યો તો, મારી અપેક્ષા પૂરી થઈ, હવે મને સાધુ કરો, દીક્ષા આપો, મને સાધુ કરો. અને સ્વામિનારાયણ ભગવાને ગુણાતીતાનંદ સ્વામી એમને સંત કરીને એમનું નામ રાખ્યું છે કૃષ્ણ પ્રિયદાસજી સ્વામી, અને એમને સાધુ કર્યા છે, અને એમનું નામ આપ્યું છે કૃષ્ણ પ્રિયદાસજી સ્વામી. અને એ પણ એવા જ મહાન સંત બની ચૂક્યા. આ છે આપણી પરંપરા. ગુરુ અને શિષ્યના નાતામાં શું હોવું જોઈએ? આ હોવું જોઈએ. મહાપ્રભુના ચરણોમાં એક જ પ્રાર્થના કરું છું, આપણને એવા દિવ્ય પુરુષ આપણા ગુરુદેવ એવા મહાસમર્થ મળ્યા છે ભઈલા. એમ જેમ નદીઓ સમુદ્રમાં આવીને વિરામ પામે, એમ અમે બધી નદીઓ છીએ, આપણે બધી નદીઓ છીએ, એ દિવ્ય પુરુષમાં આવીને વિરામ પામ્યા છે ને એ આપણને પહોંચાડી દે છે પુરુષોત્તમ નારાયણ પાસે ભઈલાઓ. અને એટલે છેલ્લે પ્રાર્થના કરીને આપણી સભાને વિરામ આપીએ. હો જીવન અમારા ગુરુ બાપજી મારા, હો જીવન અમારા ગુરુ બાપજી મારા, કદી અમોને નહીં ભૂલનારા, કદી અમોને નહીં ભૂલનારા. ખેંચી લીધા મને જ્યાં ત્યાં ભરતા, ખેંચી લીધા મને જ્યાં ત્યાં ભરતા. જન્મો જન્મના ખોટ ખાતા હરતા, જન્મો જન્મના ખોટ ખાતા હરતા. હાથ ગ્રહી અમને સોંપ્યા હરીને, હાથ ગ્રહી અમને સોંપ્યા હરીને. જીવ મટાડી મુક્ત અનાદિ કરીને, જીવ મટાડી મુક્ત અનાદિ કરીને. ગયા નથી આપ સદા ભેળા રહેજો, ગયા નથી આપ સદા ભેળા રહેજો. પ્રગટપણે રહી નિત્ય રક્ષા કરજો, પ્રગટપણે રહી નિત્ય રક્ષા કરજો. જીવન અમારા ગુરુ બાપજી મારા, કદી અમોને નહીં ભૂલનારા, કદી અમોને નહીં ભૂલનારા, કદી અમોને નહીં ભૂલનારા. હે દયાળુ, અમને ક્યારેય ભૂલશો નહીં. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. તમે અમારા આધ્યાત્મિક માવતર છો, સ્પિરિચ્યુઅલ પેરેન્ટ્સ છો અમારા. ભગવાન એ આપણા બાપ છે, અને સત્પુરુષ આપણી માં છે.
બસ અમારી સદાય અમારો હાથ જાલી રાખજો. અમે ગમે ત્યારે આગા પાછા થઈએ તો આગા પાછા થવા ન દેશો. ગમે ત્યાંથી પાતાળમાં કદાચ જતા રહીએ ને નાસીને તો પાતાળમાંથી પકડી લાવે, એનું નામ સત્પુરુષ કહેવાય. બસ અમને પાતાળમાંથી પકડી લાવજો અને તમારા શરણમાં, મહાપ્રભુના શરણમાં રાખજો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. જય હો, જય જયકાર હો, રાજા મહારાજા વિરાજા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જય હો, જય જયકાર હો. આ સ્વામીએ વાત કરી હે, એ વાત સાંભળતા જ તમારા હાજર ગગડી નથી જતા. એ નહીં, હવે કોણ જાણે શીખે. જેમ ઓલું પ્લાન ઊંચું જતું જાય, જેમ જેમ આખું જાય ને એમ 40,000 45,000 ફૂટના ઊંચું જતું જાય છે ને, એમ જમજમ દાડા જતા જાય છે, એમ બીજાની વાતો તળિયે જતી જાય છે ને. એ આમ પેલા એરોપ્લેન ગોળે અધર ને અધર તમે જીવજો. હવે જેવી તું વાતું કરેશ એવી ભગવાનને જોડે પ્રાર્થના કરતો જાઓ ભાઈ. હા, અહીંયા નહીં, હું તો કરું છું પણ તું કર ભાઈ, ખરેખર કહું છું. અને 110% એની વાત મારા સાંભળે, સમજ્યા? આ તાલી કોને વગાડી? મફત છે વગાડી તાલી. જો અડો કહું છું ને એવું આવે ને એટલે આ બધા તૈયાર જ બેઠા હોય. જોજો ખરેખર એનો સભામાં કહું છું એટલું નથી કહેતો, પણ એક જ મેં કહું છું. હવે આપણે કેવળ મહારાજને પ્રાર્થના કે હવે મહારાજ, હવે બધાની વતી હું તો પ્રાર્થના કરું જ છું, એને કહો કઈ પ્રાર્થના, સમજ્યા? સ્વામી કહે છે એટલે પછી તમને ખોટું લાગે છે, એ ખરાબ, એ બોલે સાચું લાગે છે, 110% સાચું લાગે છે કે નહીં? હે, પણ પનો ટૂંકો નથી પડતો, કહેતા નથી તાર. જો સમજ્યા, જેમ મને એ કહીએ કે હું બાકી એટલે હે મહારાજ, ખૂબ ખૂબ હે મહારાજ, બાપા સદગુરુ તમે કેવળ આપવા માટે જ આવ્યા છો, કેવળ એટલે ઢળવા માટે જ આવ્યા છો. તો તમારા કારણ સત્સંગનો પરિવાર છે. આ કાર્ય સત્સંગનો પરિવાર નથી. લાખ કરોડ જન્મ ધરો ને અનંત જન્મ ધરો ને સત્સંગ કરો, પણ આ કારણ સત્સંગનો 1 જ મિનિટનો જોગ હજી 1 જ મિનિટમાં પૂરું કરી દે. જય હો, જય જયકાર હો, રાજા મહારાજા ધીરાજા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જય હો, જય જયકાર હો. મુક્તો, આજની આ ગુરુ પૂર્ણિમાના દિવ્ય અવસરે આપણા સૌનાય ગુરુનાય ગુરુ એવા પ્રાણી પ્યારા હરિકૃષ્ણ મહારાજના પૂજનથી આજની પૂજન વિધિનો પ્રારંભ કરીએ. તો વાલા ગુરુજીને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આપ પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજનું ચંદનથી પૂજન કરી આપણને દર્શનનો લાભ આપશે. આપણે દિવ્ય ભાવે દર્શન કરી અને આ પૂજનમાં સાથે જોડાઈશું. ત્યારબાદ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું પૂજન વાલા ગુરુજી કરી રહ્યા છે. મુક્તો આપણે દિવ્ય ભાવે દર્શન કરીએ. હવે આગળ મુકતો ગુરુજીના સૌથી નિકટના દીકરા એટલે પૂજ્ય સંતો. તો અહીંયા જે સંતો અત્રે જે સેવાનો લાભ આપી રહ્યા છે એવા સર્વે સંતો આવી અને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીનું
વિશિષ્ટ પુષ્પહારથી પૂજનનો લાભ લેશે પૂજ્ય નિર્ગુણ સ્વામી, પૂજ્ય નિસ્વાદ સ્વામી, પૂજ્ય મહિમા સ્વામી, પૂજ્ય નિર્મળ સ્વામી, પૂજ્ય નિર્લોભ સ્વામી, પૂજ્ય સંતોષ સ્વામી, પૂજ્ય સ્મરણ સ્વામી, પૂજ્ય નિર્દમ સ્વામી, વર્ણેન્દ્ર સ્વામી, હરિવત્સલ સ્વામી અને નિખાલસ સ્વામી સર્વે સંતો અહીંયા સ્ટેજ ઉપર પધારશે અને ઝડપથી આગળ પૂજનનો લાભ લેશે. આપણે સૌ દિવ્ય ભાવે બે હસ્ત જોડી આ પૂજનનો લાભ લઈએ. તાળીઓ મૂકતો, તાળીઓથી આ પૂજનને આપણે વધાવીશું. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને વાલા ગુરુજીનું પૂજ્ય સંતો દ્વારા પૂજન થઈ રહ્યું છે. વાહ મહારાજ વાહ. ગુરુજી તણા ચરણમાં ઘનશ્યામ મહારાજની જય. આ વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડિયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.